નમસ્કાર. આજે વર્ણવીશું ગુજરાતના અનસ્ટોપેબલની વિકાસ ગાથા. હું છું પ્રીતિ. ગુજરાતના ઔદ્યોગિક અને આર્થિક વિકાસની જે જાકમજાળ આજે આપણે જોઈ રહ્યા છીએ તે કંઈ આજકાલની નથી. એનો એક લાંબો ઇતિહાસ છે અને છેલ્લા 2.5 દાયકા એટલે કે 25 વર્ષથી ઈમાનદાર સરકારના જાનદાર પ્રયાસોથી જ ગુજરાતની હાક દેશ દુનિયામાં વાગી રહી છે. ઔદ્યોગિક ક્ષેત્રની જો વાત કરી લઈએ તો ટેક્સટાઇલથી માંડીને મશીનરી, કોવિડ માસ્ક, સેનિટાઈઝર બધું જ ઘર આંગણે બનાવીને ગુજરાતના ઉદ્યોગ સાહસિકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવામાં અગ્રીમ ભૂમિકા નિભાવી છે. વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા વાઇબ્રન્ટ ગુજરાત સહિતના ઇનોવેટિવ પગલાં તેમજ સરળ ઉદ્યોગ નીતિએ ઔદ્યોગિક વિકાસના દ્વાર ખોલી નાખ્યા છે. સિંગલ વિન્ડો, સોલાર પોલિસી, મહેસૂલી સુધારણા જેવા પગલાં લઈને ઉદ્યોગ સ્થાપવા માટે અનુકૂળ વાતાવરણ પણ ઊભું કર્યું. તો મુંબઈ દિલ્હી કોરિડોરમાં મહત્વનું સ્થાન હોવાથી ગુજરાત સરકારે તેનો ફાયદો લઈને અનેક ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી સ્ટેપ લીધા છે. તેને લઈને તો આજે જ ભારત આખાની સાથે વિશ્વના ઉદ્યોગપતિઓની પહેલી પસંદ બની રહ્યું છે હવે ગુજરાત, આપણું ગુજરાત. તો આજે 2.5 દાયકાની એટલે કે 25 વર્ષોની જે ઉદ્યોગમાં જે વિકાસ ગાથા થઈ રહી છે, જે પ્રમાણે પ્રગતિ કરી રહ્યું છે ઔદ્યોગિક ક્ષેત્ર, તેની ગાથા વર્ણવી છે. અમારી સાથે ખાસ ઉપસ્થિત છે અત્યારે સ્ટુડિયોમાં વરિષ્ઠ પત્રકાર પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત છે. દેવેન્દ્રભાઈ, સ્વાગત છે આપનું. સાથે જ FIA સેક્રેટરી જોડાઈ ગયા છે અજીતભાઈ શાહ. અજીતભાઈ, આપનું પણ સ્વાગત છે. સાથે જ વડોદરાથી MD પટેલ કે જે ચેમ્બરના પ્રેસિડેન્ટ છે એ પણ અમારી સાથે જોડાઈ ગયા છે અને સુરતથી દિનેશ નાવડિયા કે જો સુરત ચેમ્બરના પ્રેસિડેન્ટ છે એ પણ જોડાઈ ગયા છે. આ બંનેનું પણ સ્વાગત છે. તો જે પ્રમાણે ખાસ તમામ મહાનુભાવો સાથે આપણે ચર્ચાને આગળ વધારીશું, સંવાદ કરીશું, પણ પહેલા સાંભળીએ કે માનનીય મુખ્યમંત્રીશ્રીને કે જો કેટલાક કારણવશ હાજર નથી રહી શક્યા, પણ હા, ઈ કોન્ક્લેવને તેમણે શુભેચ્છા ચોક્કસથી પાઠવી. નમસ્કાર. સૌપ્રથમ તો કાર્યક્રમના આયોજન કરવા બદલ ગુજરાતની પ્રતિષ્ઠિત સંદેશ ન્યૂઝ ચેનલના તમામ આયોજકોને અભિનંદન પાઠવું છું અને શુભકામનાઓ આપું છું. છેલ્લા 2.5 દાયકામાં સરકારે ગુજરાતની વિકાસ યાત્રામાં હરણફાળ ભરી છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની શાસન ધુરા સંભાળી ત્યારે વાઇબ્રન્ટ ગુજરાતનો પ્રારંભ કરાવીને ગુજરાતમાં ઔદ્યોગિક ક્રાંતિ સર્જી દીધી. કૃષિ, ઉદ્યોગ, સેવા ક્ષેત્રમાં ગુજરાતે હંમેશા વિકાસની નવી ઊંચાઈઓ સર કરી છે. ગુજરાતના 6.5 કરોડ ગુજરાતીઓનો વિકાસ એક જ અમારું લક્ષ્ય છે. સૌનો સાથ, સૌનો વિકાસ એ સૂત્રને સાકાર કરવા આપણે સૌ પ્રયત્નશીલ છીએ. ગામ હોય કે શહેર, અમારી સરકારે જનતાનો વણથંભ્યો વિકાસ આગળ વધાર્યો છે. કોરોનાના કપરા કાળમાં પણ ગુજરાતે 25,000 કરોડ રૂપિયાના વિકાસના કામો જનતા વચ્ચે ચાલુ કરાવ્યા છે. આખા દેશમાં વિકાસની લહેર ઉઠી છે ત્યારે દેશની નજર ગુજરાતના વિકાસ મોડેલ ઉપર હોય એ સ્વાભાવિક છે. ઉર્જા હોય, ઉદ્યોગ હોય, કૃષિ હોય, સામાજિક સેવાઓનો વિકાસ હોય, ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. ગુજરાતને બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતના ઉર્જા ઉત્પાદનમાં પણ મહત્તમ ઉપયોગ કરીને દેશને એક નવો રાહ ચીંધો છે. તાજેતરમાં આપણે 30,000 મેગાવોટ સૌર ઉર્જાનું ઉત્પાદન થઈ શકે તે માટે કચ્છમાં એ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું છે. છેલ્લા 3 વર્ષમાં જ રાજ્યના શહેરી વિસ્તાર વિકાસ માટે ગુજરાત દેશમાં મોડેલ રૂપ કામ કરી રહ્યું છે. પારદર્શિતા સાથે 2020માં પણ 100 જેટલી ટીપી સ્કીમોને મંજૂરી આપી સતત 3જા વર્ષે પણ આપણે સદી ફટકારી છે. મિત્રો, ગુજરાત દેશના મોટા ઉત્પાદક એકમનું કેન્દ્ર બન્યું છે. છેલ્લા 5 વર્ષમાં ગુજરાતે 13% વિકાસ દર સાધ્યો છે. દેશને પ્રાપ્ત થતા કુલ FDIમાં ગુજરાતનો હિસ્સો 53% છે. સિંચાઈ અને પીવાના શુદ્ધ પાણી માટે ગુજરાતે મોટી યોજનાઓ બનાવીને અમલી બનાવી છે. રાજ્યમાં કાયદો વ્યવસ્થાને સુદૃઢ બનાવ્યો છે. રાજ્યની મહિલાઓને આર્થિક સશક્ત બનાવવા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ દ્વારા 10 લાખ મહિલાઓને 0% ઇન્ટરેસ્ટથી લોન આપી છે. કોરોનાના કપરા કાળમાં પણ
આપણે આ બધી યોજનાઓને ચાલુ રાખી છે. ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે નવા કીર્તિમાન સ્થાપ્યા છે. રાજ્યના ખેડૂતો માટે કિસાન સૂર્યોદય યોજના આજે 4000 ગામડાઓમાં આરંભ કરાવી ચૂક્યા છીએ. રાજ્ય સરકાર ગુજરાતની વિકાસ યાત્રાને દરેક ક્ષેત્રોમાં અનસ્ટોપેબલ રાખવા માટે મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે. સરકાર સમર્પિત થઈ 4 પાયા ઉપર ઈમાનદારી, પારદર્શિતા, નિર્ણાયકતા, સંવેદનશીલતા અને પ્રગતિશીલતા સાથે આ સરકાર કામ કરી રહી છે. ફરી વખત સંદેશ ચેનલને ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. બિલકુલ, અમારા આ સંદેશ ન્યૂઝના પ્રયાસને એક કોન્ક્લેવને તેમણે બિરદાવ્યું. ચોક્કસથી તેઓ હાજર ન રહી શક્યા, પરંતુ મહાનુભાવો જે ઉપસ્થિત છે, આખરે ઔદ્યોગિક ક્રાંતિની અને ઔદ્યોગિક જે વિકાસ થયું છે એની શરૂઆત ક્યારથી થઈ એની આપણે ચર્ચા સૌપ્રથમ કરીએ. દેવેન્દ્રભાઈ, બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન ગુજરાતને કહી શકાય અતિશયોક્તિ બિલકુલ નથી, પરંતુ આ ઔદ્યોગિક વિકાસની શરૂઆત આખરે ક્યારથી થઈ? દેશમાં જે જુદા જુદા રાજ્યો છે એમની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે તેમના વિકાસનો એ પાયો નખાતો હોય છે. ગુજરાતના ઔદ્યોગિક વિકાસ અને વેપાર ઉદ્યોગના વિકાસની આપણે જે વાત કરીએ તો આજથી 400 વર્ષ પહેલાં ગુજરાતના ખેડા જિલ્લાના પાટીદારો અને કચ્છના સાહસિકો 400 વર્ષ પહેલાં સડવાળા વાહનોમાં બેસી અને આફ્રિકા ગયા હતા અને ત્યાં વેપાર કરતા હતા. જાવામાં કરતા હતા, સુમાત્રામાં કરતા હતા, ઝાંઝીબારમાં એ લોકો વેપાર ધંધો કરતા હતા. અને 6 મહિના પછી કોઈ માણસ જ્યારે પાછો આવે ત્યારે ખબર પડે કે એક માણસ ત્યાં પહોંચ્યો છે. એ જમાનામાં ગુજરાતની સાહસિક પ્રજા એ વેપાર ઉદ્યોગની શરૂઆત કરેલી. એટલે એની શરૂઆત તો 400 વર્ષ પહેલાં થઈ, પરંતુ ત્યાર પછીનો જો આપણે છેલ્લા 200 વર્ષનો ઇતિહાસ જોઈએ તો ગુજરાતની પ્રજા વેપાર ઉદ્યોગને પ્રિય ગણતી એક પ્રજા છે. 1847ની સાલમાં રાવ બહાદુર રણછોડલાલ છોટાલાલ નામના એક વ્યક્તિને એક વિચાર આવ્યો કે ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં પાકતું કોટન એ ઇંગ્લેન્ડ જાય અને ઇંગ્લેન્ડથી લેન્કેશાયર અને મેન્ચેસ્ટરની મિલોમાં તૈયાર થઈને પાછું ઇન્ડિયામાં વેચવામાં આવે, છતાં એ કંપનીઓ નફો કરે છે, તો શા માટે ગુજરાતના કોટન પર ગુજરાતમાં મિલ ઉદ્યોગ ન સ્થપાય? ત્યારે ઘણા લોકોએ એનો વિરોધ કર્યો કે ભાઈ ગુજરાતમાં કોટન ન ચાલે, કારણ કે ગુજરાતમાં ભેજવાળું વાતાવરણ જોઈએ, કારણ કે પૂણી એમાંથી તાર નીકળે, પછી કાપડ વળાવવા માટે. એ બધાની પરવા કર્યા વિના એમણે છેક 1856માં પહેલી મિલ સ્થાપી, પહેલી મિલ ગુજરાતમાં સ્થાપી. અને એ મિલની સફળતા જોઈ અને એ મિલની સફળતા જોઈને પછી આખા ગુજરાતમાં બીજા અનેક મિલ માલિકો આવ્યા. અને આજથી 100 વર્ષ પહેલાં અમદાવાદમાં 100 ટેક્સટાઇલ કાપડની મિલો હતી અને 1 લાખ જેટલા મજૂરો એમાં કામ કરતા હતા. એમાંથી મજૂર મહાજન સંઘ સ્થપાયું અને ગુજરાતના ઔદ્યોગિક વિકાસનો એ રીતે સરસ રીતે આરંભ થયો. સૌથી મજાની વાત એ છે કે 1856ની સાલમાં રાવ બહાદુર રણછોડલાલ છોટાલાલ મહેતાએ અમદાવાદની સાબરમતીમાં જ્યારે એમના કાપડ માટેની મિલની પહેલા સાંચા મંગાવ્યા ત્યારે એ ખંભાતના બારામાં આવ્યા. ખંભાતથી બળદગાડામાં મિલોના યંત્રો અમદાવાદ આવ્યા અને એક વખત તો દરિયામાં ડૂબી ગયા. પછી અમને ખ્યાલ આવ્યો કે શા માટે ખંભાતના અખાતથી સાબરમતી નદીને ઊંડી કરવામાં આવે અને હોડીથી શા માટે વેપાર ઉદ્યોગ ન કરવામાં આવે? આ પ્રકારના વિકાસનો આરંભ એ વખતે થયો. અને ત્યાર પછી જે વચ્ચે સ્થગિત થઈ ગયો એને વાયબ્રન્ટ ગુજરાત દ્વારા નરેન્દ્રભાઈએ એને જબરદસ્ત પ્રચંડ વેગ આપ્યો. અને ગુજરાત માટે એને જ્યારે મમતા બેનર્જીએ સિંગુરમાં ટાટાને નકારી કાઢ્યા ત્યારે માત્ર એક જ SMS એ વખતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈએ મોકલ્યો કે વેલકમ ટુ ગુજરાત. અને ટાટા ગુજરાતમાં આવ્યા, બીજા અનેક ઉદ્યોગપતિઓ આવ્યા અને છેલ્લા 25 વર્ષમાં એક સાનુકૂળ વાતાવરણ પેદા થયું. સિંગલ વિન્ડોથી રેડ ટેપિઝમ હતું એ ખતમ થઈ ગયું અને ગુજરાતમાં મજૂર ચળવળ પણ ના રહી કે જેથી ટ્રેડ યુનિયનો ખોટી રીતે દાદાગીરી કરી શકે. અને ગુજરાત એક શાંતિપ્રિય વેપાર ઉદ્યોગ કરવા માટેની જગ્યા છે, એ પ્રકારનું વાતાવરણ પેદા થયું. એટલે ગુજરાતનું કુદરતી વાતાવરણ તો દેવેન્દ્રભાઈ એ પ્રકારનું છે જેને ભૂમિની ભેટ મળી છે, પાણીની ભેટ મળી છે, પણ સાથે સાથે સરકારની ઔદ્યોગિક નીતિના કારણે પણ આજે ગુજરાત હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે નિલેશભાઈ, આપણે જાણીએ છીએ કે સુરત જે ટેક્સટાઇલ હબ ગણાય છે, જે હીરા ઉદ્યોગ માટે વખણાય છે, ત્યારે આ 25 વર્ષોમાં અઢી દાયકામાં ઘણી બધી મુશ્કેલીઓ પણ આવી હશે. જે પ્રમાણે દેવેન્દ્રભાઈએ કહ્યું કે મજૂર સંઘ હોય એટલે હડતાલ પર પડે, ઘણી વખત મેન્યુફેક્ચરિંગમાં, ઘણી વખત ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં પ્રોબ્લેમ થાય, પણ
ગુજરાત સરકારે કેટલો સાથ આપ્યો, આપ પણ ઘણી વખત રજૂઆત લઈને ગયા હશો, શું કહેશો આપ ગુજરાત વિશે અને ગુજરાતના ઉદ્યોગ વિશે? ગુજરાતના ખાસ કરીને સુરતની ડાયમંડ અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે કોવિડ-19ની પરિસ્થિતિની અંદર ગુજરાતના સીએમ અને ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ જે સપોર્ટ કર્યો છે, મારે ગૌરવ સાથે આજે તમારા માધ્યમથી કહેવું છે કે સુરત, ગુજરાત એવું એક સેન્ટર હતું ને એમાં સુરત કે આખા ભારતની અંદર સૌ પ્રથમ કસ્ટમ આપણે અહીંથી માલનું એક્સપોર્ટ કરવાનું શરૂઆત કરી હતી. આ એક્સપોર્ટના આધાર ઉપર આપણે સુરતના સેન્ટર ઉપરથી કરોડો રૂપિયાનો માલ અહીંથી આપણે એક્સપોર્ટ કર્યો અને એ આભારી છે ગુજરાત સરકારના ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ અને મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબે કે જેઓએ અમને પરમિશન આપી અને ખાસ કરીને સ્થાનિક લેવલ ઉપર કલેક્ટર શ્રી ડોક્ટર ધવલભાઈ પટેલે જે મુંબઈથી માલ લઈ જવા માટેની જે પરમિશનો આપી અને ખાસ કરીને કોવિડ-19ની પરિસ્થિતિની અંદર રાતના ફેક્ટરીઓ ટેક્સટાઇલની ચાલુ રહે એની માટેની પણ સરકારે જે ગાઈડલાઈન પાડી અને ખાસ કરીને સુરત શહેરના મ્યુનિસિપલ કમિશનર પાની સાહેબે સુરત શહેરના ઉદ્યોગોને જે ફ્રી ઓફ ચાર્જ કોવિડ-19ના ટેસ્ટો માટેની જે એક નિર્ણય લીધો, ખાસ કરીને અમારા આરોગ્ય પ્રધાન રાજ્ય કક્ષાના કુમારભાઈ કાનાણી સાથે રહીને, એ ગુજરાત સરકારનું એક ઔદ્યોગિકના સપોર્ટેડ માટેની એક લોંગ અને દીર્ઘ દ્રષ્ટિ હતી. બિલકુલ, આ દીર્ઘ દ્રષ્ટિના કારણે આજે સુરત ડાયમંડ અને ટેક્સટાઇલની અંદર એની હિસ્ટ્રીની અંદર સૌ પ્રથમ વખત દિવાળીનું વેકેશન ફક્ત 5 દિવસનું પડ્યું છે, નકર આ વેકેશન 30 થી 35 દિવસનું હોય છે. પરંતુ આ સરકારના પોઝિટિવ નિર્ણયોના કારણે અને સુરત એ આર્થિક પાટનગર છે એમને પણ ધ્યાન રાખીને અને હમણાં જ ગુજરાત સરકારે જે અમને સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ઇન્ડસ્ટ્રીને B2B આખા ભારતની અંદર ઘણા બધા પોઝિટિવ નિર્ણયો ગુજરાત સરકારે લીધા છે. બિલકુલ, એ ચોક્કસથી આપણે માને રાખીને થોડાક સમયમાં ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ પણ આ ઈ કોન્ક્લેવમાં અમારી સાથે જોડાઈ જશે અને સીધો સંવાદ એમની સાથે પણ કરીશું. અજીતભાઈ, ઓટોમોબાઈલ સેક્ટર ક્ષેત્રે ગુજરાત સરકારે કેટલો લાભ કરાવ્યો છે અને ખાસ જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 9 વખત વાઇબ્રન્ટ સમિટ યોજાઈ ત્યારે ઓટોમોબાઈલ ક્ષેત્રને કેટલો લાભ થયો? છેલ્લા જે 9-10 વાઇબ્રન્ટ જે થયા આપણા ગુજરાતમાં તેમાં ખરેખર ઘણું મોટું અહીંયા ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે. ઓટો સેક્ટરમાં તમે જોવા જાઓ તો બેચરાજી અને સાણંદ એરિયા જે વિકાસ પામ્યો છે, કારણ કે હું સાણંદ, મારી ફેક્ટરી પણ સાણંદ એસ્ટેટમાં જ છે, જે હું નજરે જોઈ શકતો હોઉં છું કે ત્યાં ઓટો સેક્ટરમાં ખૂબ મોટું ડેવલપમેન્ટ થઈ ગયું છે. હવે એના કારણે જે ગુજરાતમાં એમએસએમઈ સ્થપાઈ એ બધી એમએસએમઈને પણ મોટો લાભ મળી રહ્યો છે. લગભગ એમએસએમઈ અને મહિલા પાર્ક આ બેમાં લગભગ તમે ગણવા જાઓ તો 30,000 કરોડનું નવું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે. રોજગારીની ઘણી બધી તકો ઊભી થઈ છે. એટલે સરકાર તરફથી જે આ પ્રયત્ન કરવામાં આવ્યો વાઇબ્રન્ટ, એ ખરેખર ઉદ્યોગો માટે બહુ સપોર્ટિંગ હતો. અને છેલ્લે જ્યારે આપણે જોવા જઈએ તો માનનીય મુખ્યમંત્રી અને આપણા ઉપમુખ્યમંત્રીશ્રીએ જે આત્મનિર્ભર યોજના જાહેર કરી, જેના કારણે લગભગ 2,500 ઉદ્યોગો એમના ઉદ્યોગો ચાલુ કરવા માટે પરમિશનો મળી ગઈ છે અને ઘણું બધું આગળ વધી રહ્યું છે. એટલે ગુજરાતનું જે વાતાવરણ છે ઉદ્યોગ તરફી, સરકારનો પણ જેમાં સપોર્ટ છે, એના કારણે ગુજરાત ખરેખર મોટી હરણફાળ આગળના સમય પણ ભરી શકશે એવી અમને ચોક્કસ આશા છે. બિલકુલ, ડીપી વૈષ્ણવ સાહેબ પણ આપણી સાથે રાજકોટથી જોડાયેલા છે. વૈષ્ણવ સાહેબ, શું કહેશું? કારણ કે ગુજરાતની પ્રજા પહેલાથી જ મહેનતુ પ્રજા તો છે જ અને કહેવાય ને કે એમનું જે માઇન્ડ છે વેપારી માઇન્ડ છે, હંમેશા બિઝનેસ માટે કંઈક ને કંઈક નવું વિચાર કરતા જ આવ્યા છે. આજના યુવાનો પણ કહે છે કે નવા બિઝનેસના આઈડિયાઝ આપે છે, પણ એમને સપોર્ટની ખૂબ જરૂર પડતી હોય છે. ત્યારે શું કહેશું કે જ્યારે સૂક્ષ્મ ઉદ્યોગો હોય, લઘુ ઉદ્યોગો હોય કે મધ્યમ ઉદ્યોગો હોય, જ્યારે કોઈ નવો આઈડિયા એમાં આવે છે કે નવું કંઈક કરવાની ઈચ્છા થાય, ત્યારે ગુજરાત સરકાર આ 2.5 દાયકામાં કેટલો સપોર્ટ કરે છે? સૌપ્રથમ તો સંદેશના સુંદર પ્રયાસને બિરદાવું છું. સરકારની જ્યારે વાત કરીએ ત્યારે 2.5 દાયકામાં ઉત્તરોત્તર પ્રગતિ કરી છે એવું આપણે નહીં પણ સમગ્ર આમ પબ્લિકમાં બોલાઈ રહ્યું છે. અને આમ પબ્લિક એ આપણા ડેવલપમેન્ટ એટલે વિકાસની પારાશીશી છે. વાત કરીએ નાના ઉદ્યોગોની તો ગુજરાતની અંદર 4.5 લાખ ઉપરાંત વધારે એમએસએમઈ સેગમેન્ટથી જોડાયેલું છે. અમારા રાજકોટની વાત કરીએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર એમએસએમઈ એ મોટામાં મોટું અમારું ક્લસ્ટર છે અને લગભગ એપ્રોક્સ 22,500 ઇન્ડસ્ટ્રી એની સાથે જોડાયેલી છે. સરકારની વાત કરીએ તો અત્યાર સુધીમાં જે પ્રશ્નોને જે નાના ઉદ્યોગો ફેસ કરતા હતા એનો અત્યારે 90% સોલ્યુશન આવી ગયું હોય એવું કેવું અસ્થાને ન ગણાય.
વાત કરીએ હું તમને આજે ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની, તો અત્યાર સુધીમાં જે ગુજરાત સરકારે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી બહાર પાડી એ કદાચ ભવિષ્યમાં આવી પડે પણ નહીં અને ગયા વખતમાં આવી હતી પણ નહીં એવી સુંદર મજાની ઇન્ડસ્ટ્રીયલ પોલિસી બહાર પાડી. નાના ઉદ્યોગને જમીનમાં ઇન્વેસ્ટમેન્ટમાં એટલીસ્ટ 15 થી 20% સુધીનું ઇન્વેસ્ટમેન્ટ કરતું હોય. આ સરકારે જમીન પોતાને 50 વર્ષના લીઝથી આપી અને એક સુંદર મજાનો સારો પ્રયાસ કરેલો છે. MSME નું 3.5 લાખ કરોડ રૂપિયાનું જે પેકેજ આપ્યું, એટલે આમ તો જમીન, ફંડિંગ, આ બધી વસ્તુનો સુમેળ મળ્યો. ત્યારે કોઠાસૂઝથી છવાયેલો સૌરાષ્ટ્ર છે, ત્યારે કોઠાસૂઝ અને આ ત્રણેયનું સમન્વય કરી અને આવનારા દિવસોમાં એક સુંદર મજાનું એમ કે ગુજરાતને એક શિરમોર નકશા તરફ મૂકવામાં સૌરાષ્ટ્રના પ્રયાસો રહ્યા છે. અને ગુજરાત સરકારે અને ખાસ કરીને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના જે પોતાની આગવી સૂઝબૂછથી જે એક ઉદ્યોગ જગતને જે બૂસ્ટ આપ્યું છે એ ખરેખર સરાહનીય છે. બિલકુલ, એટલે એવું કહી શકાય કે જ્યારે લોકડાઉનના સમયમાં જ્યારે આખું વિશ્વ થંભી ગયું હતું ત્યારે ગુજરાતના ઉદ્યોગો થોડા સમય માટે ભલે લોક થયા હતા પણ ડાઉન નતા થયા. MD પટેલ સાહેબ, આપ શું કહેવા માંગશો? કારણ કે વડોદરા જે સંસ્કારી નગરી કહેવાય છે ત્યાં પણ ઘણા બધા ઉદ્યોગો છે અને ગ્રામ્ય સુધી લઘુ ઉદ્યોગો પહોંચાવા, જે કદાચ મહિલાઓને પણ એવું થાય કે અમારે સૂક્ષ્મ ઉદ્યોગ ઉભો કરવો છે, મહિલા ઉદ્યોગ ઉભો કરવો છે, એમને પણ હંમેશા સપોર્ટ કર્યો. એવું નથી કે મોટા ઉદ્યોગપતિઓને જ માત્ર સહકાર આપ્યું છે અને સરકારે સપોર્ટ કર્યો છે, પણ એવા નાના ઉદ્યોગોને પણ ઘણો સાથ સહકાર આપીને અને એમના માટે પણ હંમેશા ઉત્તરોત્તર એમની પણ પ્રગતિ થાય તેવો પણ વિચાર કર્યો છે. આપ શું કહેશો? મારો અવાજ આપણા સુધી પહોંચી રહ્યો છે? આમાં બીજા બોલે છે તો એનું સંભળાતું નથી. જી, આપને હું એ જ કહેવા માંગુ છું કે ખાસ કરીને જ્યારે લોકડાઉનના સમયમાં ઘણા ઉદ્યોગો પડી ભાંગ્યા હતા અને નાના અને સૂક્ષ્મ ઉદ્યોગો પણ જે વિકાસ કરવા માંગતા હોય તેમને પણ હંમેશા સાથ સહકાર આપ્યો છે ગુજરાત સરકારે. મારો અવાજ પહોંચી રહ્યો છે આપની સુધી? જી દેવેન્દ્ર જી. જી MD પટેલ સાહેબ, શું કહેવા માંગશો આપ? લાગે છે કે સંપર્ક નથી થયો. દેવેન્દ્રભાઈ, આપ શું કહેવા માંગશો? જે મેં કહ્યું કે લોક થયા હતા થોડા સમય માટે ઉદ્યોગો પણ ડાઉન નથી થયા, એ ગુજરાત સરકારના કારણે. બિલકુલ સાચી વાત છે કે તમે જુઓ કે કોરોના મહામારી કે કોવિડની જે મહામારી છે એ ઇન્ડિયાની નથી, એ દુનિયાભરને અસર કરનારી, દુનિયાભરના અર્થતંત્રને અસર કરનારી એક પેન્ડેમિક એટલે કે એક મહામારી સાબિત થઈ છે. આજે પણ યુરોપ લગભગ સ્થગિત છે. આખું ઇંગ્લેન્ડ અત્યારે લોકડાઉનમાં છે. યુરોપમાં જર્મની, સ્પેનથી માંડીને ફ્રાન્સ અને ઇટલીમાં પણ પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. ઇવન ઇન ચાઇના, ઇવન જાપાન જેવો ઔદ્યોગિક જે વિકાસ પામેલો દેશ, એની જગ્યાએ ભારતમાં સમયસર લોકડાઉન કરવામાં આવ્યું અને સમયસર લોકડાઉન ખોલવામાં આવ્યું અને એમાં ગુજરાતમાં ઉદ્યોગો ઝડપથી બેઠા થાય, ઝડપથી એમને વીજળી મળી રહે, ઝડપથી એમને સગવડો મળી રહે, એમને જે કંઈ વસ્તુની જરૂર હોય બધી મળી રહે, એના માટે ગુજરાત સરકારે સંપૂર્ણ કાળજી લીધી. અને ગુજરાતના લોકો સાહસિક છે, ગુજરાતના ઉદ્યોગપતિઓ અને વેપારીઓ સાહસિક છે અને એમને જે કંઈ સુવિધાઓ આપવામાં આવી એમાં બીજા બધા રાજ્યો કરતાં વેપાર અને ઉદ્યોગમાં ગુજરાતની સક્રિયતા સૌથી પહેલા શરૂ થઈ અને એના કારણે ગુજરાત ફરી એકવાર અગ્રેસર થયું કે લોકડાઉન થયું 2 મહિના સુધી લોકડાઉનમાં બધા વેપાર ધંધા સ્થગિત થયા, પણ સિનેમા થિયેટરો પણ પહેલા ગુજરાતમાં જ ખુલ્યા, નાટકો પણ અહીં જ ખુલ્યા, ફેક્ટરીઓ એનાથી પહેલા ખુલી અને સ્કૂલો પણ હવે તો ખુલી ગઈ છે, શાળાઓ પણ. જી બિલકુલ. દેવેન્દ્રભાઈ, MD પટેલ સાહેબ આપણી સાથે જોડાયેલા છે, એમને પણ આપણે પૂછી લઈએ કે પટેલ સાહેબ શું કહેવા માંગશો કે જે પ્રમાણે 25 વર્ષોમાં જે ગુજરાત સરકારે ઉદ્યોગો માટે વિચાર કર્યો છે, જે ઔદ્યોગિક વિકાસ કર્યો છે, તેના માટે આપની પ્રતિક્રિયા શું છે? ફર્સ્ટ ઓફ ઓલ પહેલા તો હું ગુજરાત સરકારને ધન્યવાદ આપીશ કે ગુજરાત સરકાર જે ઉદ્યોગ માટે જે વિચારી રહી છે અને જે એમનું જે પોલિસી હોય છે, આપણે પેલી વાત કરીએ 2015 અને એના પછી જે 2020 પોલિસી આવી, એમાં ગુજરાત સરકારે બહુ બધું બધા સંકલન પહેલા કરીને બહુ સારું એમાં યોગદાન અને ઇન્ડસ્ટ્રીને જે વેગ મળે, આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાને જે બળ મળે એ ટાઈપની બહુ બધી એમાં આખી આવરી લેવાયું છે. ક્લસ્ટર ડેવલપમેન્ટ હોય કે દરેક ક્ષેત્ર માટે, એટલે
એ વસ્તુ બધી જગ્યાએ જે ડેવલપમેન્ટ થયું, સ્કિલ ડેવલપમેન્ટ હોય, સ્કિલ અપગ્રેડેશન હોય, આ બધી વસ્તુમાં બહુ સારી વસ્તુ આવરી લીધી છે. મારે એક જ વસ્તુ એમાં જસ્ટ એક સજેસ્ટ કરવું છે, કારણ કે અમે બી આ જે ઇન્ડસ્ટ્રી છે, આ એસોસિએશન છે વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ. જી આપણે અટવા માંગીશ કારણ કે ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ પણ અમારી સાથે સીધો સંવાદ કરવા માટે જોડાઈ ગયા છે. નીતિનભાઈ, આપનું પણ સ્વાગત છે સંદેશ ન્યૂઝના ખાસ આ મંચ ઉપર. નીતિનભાઈ નમસ્કાર. બધાનો આભાર. જી નીતિનભાઈ, ઘણા બધા પડકારો આ અઢી દાયકામાં આવ્યા હશે, 25 વર્ષોમાં આવ્યા હશે, કારણ કે દરેકની માંગ સંતોષવી, દરેક ક્ષેત્રની રજૂઆત સાંભળવી અમે જાણીએ છીએ કે ઘણું બધું કઠિન હશે, પણ પડકારોને ગુજરાત સરકારે કેવી રીતે સર કર્યા અને ખરેખર ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત લઈને હવે ઔદ્યોગિક વિકાસની ગતિ તરફ આપ આગળ વધી રહ્યા છો. સૌથી પ્રથમ તો સંદેશ ટીવી ચેનલને અભિનંદન આપું છું કે ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે રાજ્ય સરકાર જે કામગીરી કરી રહી છે, અનેક નવી નવી યોજનાઓ અમલમાં મૂકી રહી છે, એમાં ગુજરાતના પ્રતિષ્ઠિત વિવિધ શહેરોના ચેમ્બરના પ્રમુખશ્રીઓને નિમંત્રણ આપી અને રાજ્ય સરકાર સાથે એમના વિચારોનું આદાન પ્રદાન કરાવવા માટે અને એમના કિંમતી સૂચનો રાજ્ય સરકાર સુધી પહોંચાડવા માટે અને રાજ્ય સરકારની પણ કામગીરી ઉદ્યોગો સુધી પહોંચાડવા માટે આ સુંદર સેમિનારનું આયોજન કર્યું છે. એ બદલ સંદેશ ટીવી ચેનલને અભિનંદન આપું છું. સાથે જોડાયેલ શ્રી દેવેન્દ્રભાઈ અને ચારે શહેરોના વિવિધ સંગઠનોના પ્રમુખશ્રીઓને પણ આવકારું છું. આમ તો બધા મારા મિત્રો છે, અવારનવાર બધા મળતા જ હોય છે અને ગુજરાતના વિકાસમાં જે રીતે રાજ્ય સરકાર કામ કરે છે એ જ રીતે આ મિત્રો પણ પોતપોતાના ક્ષેત્રમાં સરકારની સાથે સહયોગ કરી અને ગુજરાતના વિકાસમાં સહયોગ આપી રહ્યા છે બદલ બધાને અભિનંદન પણ આપું છું. આપ બધા જાણીએ છીએ પ્રમાણે ગુજરાત એ પ્રથમથી જ ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્ર એ બંને ક્ષેત્રે ખૂબ અગ્રણી રહ્યું છે. દેશના ઘણા રાજ્યો એવા છે કે કોઈ ફક્ત ઉદ્યોગમાં આગળ છે તો કોઈ ફક્ત ખેતીવાડીમાં આગળ છે, પણ ગુજરાત આપણું એક એવું રાજ્ય છે કે ઉદ્યોગ અને સાથે સાથે કૃષિ ક્ષેત્રમાં બંને ક્ષેત્રમાં આગળ છે. એટલે ગામડાથી માંડી શહેરો સુધી, ખેત મજૂરથી માંડી કારીગરો સુધી, નાના વેપારીથી માંડી ઉદ્યોગપતિ સુધી બધાને ગુજરાતમાં પોતાના ઉદ્યોગ ધંધા વિકસાવવા માટે પૂરતી તક પ્રાપ્ત થાય છે અને તક આપવાનું કામ ગુજરાત સરકાર દ્વારા અનેકવિધ કાર્યક્રમો, નીતિઓ અમલમાં મૂકી જુદા જુદા પ્રકારે સહયોગ રાખી અને કરવામાં આવે છે. એ બધા જ મિત્રો સારી રીતે જાણે છે. એટલે જે પ્રમાણે ચર્ચા આગળ વધશે એમાં હું આપ બધાને સહયોગ કરીશ. બિલકુલ. દેવેન્દ્રભાઈ, શું કહેવા માંગશો? કારણ કે ગુજરાત એક એવું રાજ્ય જે કૃષિ અને ઉદ્યોગ, જે પ્રમાણે નીતિનભાઈએ કહ્યું, આટલા 25 વર્ષોમાં એવું નથી. ગુજરાત સરકારે વાઇબ્રન્ટ સમિટની શરૂઆત જ્યારે કરી ત્યારે થોડું ક્રિટિસિઝમ બી થયું હતું અન્ય રાજ્યો તરફથી. ત્યારે આપણે જાણીએ છીએ કે આ ગાથા થંભી નહીં, હંમેશા વિકાસશીલ અને પ્રગતિશીલ ગુજરાત સરકાર હંમેશા આગળ વધતી જ રહી. ઘણા બધા પડકારો પણ આવ્યા. તો આપનો અનુભવ શું કહે છે આ 25 વર્ષોમાં કઈ રીતે આ પડકારોનો સામનો કર્યો અને આજે એ સ્ટેજ આવ્યું છે કે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન કહેવાય છે ગુજરાત? બિલકુલ સાચી વાત છે. હું નીતિનભાઈની વાત સાથે સંમત છું કે મેં અગાઉ પણ કીધું કે ગુજરાત એક ઔદ્યોગિક વિકાસ માટેનો સૌથી વધારે આદર્શ રાજ્ય છે અને સેંકડો વર્ષોથી છે. એ કોઈ નવી વાત નથી અને શરૂઆત પણ એને ઘણા વખત પહેલા થઈ હતી, પરંતુ એક આપણે કોઈ પોલિટિકલ ચર્ચા નથી કરતા, પણ કેટલાક સમય માટે એ વિકાસ સ્તંભી ગયો. પરંતુ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ આવ્યા અને એમની સાથે અનેક સરસ સાથીઓ, નીતિનભાઈ જેવા કે બીજા બધા અનેક સાથીઓના કારણે એમની ટીમ એટલી બધી મજબૂત બની ગઈ કે એમણે મેં અગાઉ પણ વાત કરી કે ખાલી ટાટાને વેલકમ ટુ ગુજરાત આટલો મેસેજ મૂક્યો અને વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી. આ પ્રકારની શરૂઆત દેશના એક પણ રાજ્ય કે વાઇબ્રન્ટ ગુજરાત એટલે ભાઈ તમે અમારે ત્યાં આવો, અમારી પરિસ્થિતિ જાઓ, અમે તમને કોઈ પણ જાતની રેડ ટેપિઝમ કે કોઈ પણ જાતના કાયદા કાનૂનમાં અમે ફસાવીશું નહીં અને ગુજરાત એક આદર્શ સ્થળ છે એની અહેસાસ કરાવ્યો. વિરોધ કરનારાઓનું કામ વિરોધ કરવાનું છે અને કામ કરનારાઓનું કામ
કરવાનું છે અને એ કામ નરેન્દ્રભાઈના નેતૃત્વ નીચે ચાલુ રહ્યું અને આજે પણ ચાલુ છે. આજની પણ સરકાર જે રીતે નીતિનભાઈ વાત સાથે હું સંમત છું કે અમે જ્યારે પણ કોઈ પણ વિકાસની કામ લઈને ગામના લોકો સાથે અમે લોકો ગયા છે તો નીતિનભાઈ કે બીજા તમામ મંત્રીઓએ વિકાસના કામમાં એક ક્ષણ પણ હિયર એન્ડ ધેર કર્યા વિના તાત્કાલિક એની ઉપર ગુણદોષના આધારે નિર્ણયો લીધા છે અને આનો લાભ ગુજરાતના તમામ વેપાર અને ઉદ્યોગ અને વિકાસ ચાહનારા લોકોને મળ્યો છે. અને ગુજરાતમાં વેપાર ઉદ્યોગ અને ખાસ કરીને ઇન્ડસ્ટ્રીઝ માટે ફેસિલિટી ઊભી કરવાનું કામ જે ગુજરાત રાજ્યએ કર્યું છે એ બીજા અનેક રાજ્યોમાં છે કે કોઈક રાજ્યોમાં ટ્રેડ યુનિયનના પ્રોબ્લેમ છે, કોઈ રાજ્યોમાં જાતિવાદના પ્રશ્નો છે, કોઈ રાજ્યોમાં બીજી અનેક સમસ્યાઓ છે. ગુજરાતમાં આવી કોઈ સમસ્યા નથી. ગુજરાત એ વેપાર અને ઉદ્યોગ માટેનું એક સ્વર્ગ છે અને એ હાલની સરકારે સરસ રીતે એને બધું સાનુકૂળ વાતાવરણ પાડ્યું. એટલે હું હાલની સરકારને અભિનંદન નીતિનભાઈ, આપું છું. મારે એક પ્રશ્ન પૂછવો છે, કારણ કે કોઈક વિચાર આવે કોઈક ક્ષેત્રમાં વિકાસ કરવાનો કે કંઈક નવું કરવાનો વિચાર આવ્યો, ત્યારબાદ એનું સ્વપ્ન જોયું, પરંતુ તરત અમલીકરણ કરવું એ કેટલું કઠિન સાબિત થતું હોય છે, પરંતુ ગુજરાત સરકારે કરી બતાવ્યું છે.